નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું જુલી પઢારિયા। જોઈએ આજના સ્થાનિક સમાચાર। નીલોફર વાવાઝોડા સમયે સંભવિત ઊભી થનાર પરિસ્થિતિ સામે જિલ્લા સમાહર્તા તથા તેમની ટીમે જે કાર્યવાહી કરી તૈયારીઓ કરી હતી તેના સંદર્ભે આજે મા ન્યૂઝ તથા કચ્છ ટીવી સમાચાર તથા કચ્છ સાપ્તાહિક અને અબડા અડભંગ સંઘ તરફથી સન્માન કરાયું। કચ્છ ઉપરથી એક ભય ટળ્યો, નીલોફર આવ્યું અને ગયું। લોકો ખૂબ રિલેક્સેશન હવે માણી રહ્યા છે અને ખાસ કરીને કલેક્ટરશ્રીએ ખૂબ જ ઊંડો રસ લઈને આ વાવાઝોડા જો આવી પડે અને આપણે વ્યવસ્થા ગોઠવવી પડે તો બધી જ વ્યવસ્થા તેમણે સ્ટેન્ડ બાય કરી અને ગામે ગામ આવી વ્યવસ્થા ઊભી કરી જેથી કરીને લોકોની જાનહાનિ ન થાય અને વાવાઝોડા પછી લોકોને તાત્કાલિક મદદ મળી રહે તે માટે મહેન્દ્ર પટેલ સાહેબે ખૂબ મહેનત કરી। તો મીડિયા કર્મી તરીકે મહાસાપુરા ન્યૂઝ ચેનલ તથા કચ્છી ટીવી સમાચાર તરફથી આજે મહેન્દ્ર પટેલ સાહેબને આપણે સન્માની રહ્યા છે, ત્યારે તેઓ શું પ્રતિભાવ આપે છે તે જોઈએ। નીલોફર વાવાઝોડાની સંભવિત ઊભી થનાર પરિસ્થિતિ અંગે વહીવટી તંત્ર દ્વારા કાબિલેદાદ કામગીરી કરતા મા આશાપુરા ન્યૂઝ ચેનલ, કચ્છ ટીવી સમાચાર તથા કચ્છ સાપ્તાહિક અને અબડા અડભંગ સંઘ તરફથી આજે કલેક્ટરશ્રીને રૂબરૂ મળી અને ચેનલના તમામ સ્ટાફે અભિવાદન કરી મહેન્દ્ર પટેલ સાહેબનું સન્માન કરી અભિનંદન પાઠવ્યા હતા। બુકીથી સ્વાગત કરાયું જે ચેનલની લેડી સ્ટાફ તરફથી કરવામાં આવ્યું। ત્યારબાદ ચેનલ હેડ જેમલસિંહ જાડેજા અને નવીન મહેતા તથા સામૂહિક રીતે ન્યૂઝ ચેનલના પરિવારે સન્માનપત્ર કલેક્ટર મહેન્દ્ર પટેલને અર્પણ કર્યું હતું। મહેન્દ્ર પટેલ સાહેબે પ્રતિભાવ આપતા જણાવ્યું કે આમ તો એવી કોઈ અપેક્ષા ના હોય અને જ્યારે કલેક્ટર તરીકે વાવાઝોડાનો સામનો કરતા હોઈએ ત્યારે અમારી નૈતિક ફરજ છે આખા તંત્રને લગાડવાની। આખા તંત્રે બહુ ઉત્સાહપૂર્વક કામ કર્યું, પણ એ વાતનો આનંદ છે કે મીડિયાએ એની પોઝિટિવ નોંધ લીધી છે અને બહુ ઓછા બનાવ એવા બને કે મીડિયા તરફથી સન્માનપત્ર કલેક્ટરશ્રીને મળતું હોય અને મારી ટીમને ખૂબ આનંદ થશે આ બાબતથી અને અમે બધા વધારે પ્રોત્સાહિત થઈશું। ભવિષ્યમાં પણ કામ કરવાનો ઉત્સાહ વધશે આપના પગલાંથી અને એના માટે હું આપનો આભાર માનું છું। 2006માં જ્યારે સુરતમાં તાપીનું પૂર આવ્યું એ વખતે હું સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના CEO તરીકે હતો। એટલે સમગ્ર પૂર દરમિયાન જે તંત્રને મુશ્કેલીઓ પડી હતી, પ્રજાને જે મુશ્કેલીઓ પડી હતી, પાવર ફેલ્યોરના કારણે જે મુશ્કેલીઓ પડી હતી, પીવાના પાણીના કારણે જે મુશ્કેલીઓ પડી હતી, એ બધું ધ્યાનમાં રાખીને આ વખતે કચ્છની પ્રજાને આ કોઈ પણ બાબતની મુશ્કેલી ન થાય, એને જીવન જરૂરી ચીજ વસ્તુઓ મળી રહે, દૂધનો પુરવઠો મળી રહે, પાણી નિયમિત મળી રહે, ભલે પાવર ના હોય પણ આ બધું નિયમિત મળી રહે અને સાથે કોમ્યુનિકેશન નિયમિત મળી રહે તો વધુ આને સારી રીતે આપણે ફેસ કરી શકીએ છીએ। એટલે આ બધાનું અમે એડવાન્સ પ્લાનિંગ કરી દીધેલું। આ પ્રસંગે જેમલસિંહ જાડેજા, નવીન મહેતા, કેવલ રાજગોર, વિજયસિંહ સોઢા, ધર્મેશ જોગી, કાંતિ ગોસ્વામી, કિરણ ગોરી, પરેશ ગોર, કલ્પેશ ગોર, દુલારી સોની, હેતા પટેલ, ફ્રેન્સી બારમેડા, ઉર્વી ગોર, સંદીપ ખારવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। એ રીતે ન્યૂઝ ચેનલ દ્વારા આજે સમગ્ર કચ્છના સૌ કર્મયોગીઓને કલેક્ટરશ્રીના માધ્યમથી સન્માન કરાયું હતું। લીગલ ટીવી સેન્ટર ઇલેક્ટ્રોનિક્સ આઇટમો માટેનું જૂનું અને જાણીતું તેમજ વિશ્વાસપાત્ર સ્થળ એટલે લીગલ ટીવી સેન્ટર। LG કંપનીના ફ્રીજ, વોશિંગ મશીન, LED, માઇક્રોવેવ ઓવન તેમજ વર્લપૂલ કંપનીના ફ્રીજ, તદુપરાંત સોની કંપનીના LED અને હોમ થિયેટર, એટલું જ નહીં નટરાજની વિખ્યાત આટા મેકર ઘરઘંટી હાજર સ્ટોકમાં। તદુપરાંત બીજું ઘણું બધું તો આજે જ પધારો લીગલ ટીવી સેન્ટર, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ। ફોન નંબર 02832253042 204332। ઓમાન પાસે અરબી સમુદ્રમાં સર્જાયેલું નીલોફર વાવાઝોડું દરિયામાં જ સમાઈ ગયું અને કચ્છ પરથી સંકટ ટળી ગયું। કચ્છમાં આવતા પ્રવાસીઓ પર રોક લગાવી દેવામાં આવી, જેને પગલે કચ્છ ST વિભાગને 30 લાખ રૂપિયાનો ફટકો લાગ્યો છે। જોઈએ એક અહેવાલ।
દિવાળી વેકેશન પહેલા કચ્છ એસટી તંત્ર દ્વારા 10 વધારાની બસો શરૂ કરવામાં આવી હતી. મુન્દ્રા, રાજુલા, અંજાર, પાલનપુર, ભુજ, દાહોદ તેમજ તીર્થ સ્થાનો પર જવા માટે વિશેષ બસોની ફાળવણી કચ્છ એસટી વિભાગ દ્વારા કરવામાં આવી હતી, જે 26 ઓક્ટોબર સુધી પ્રવાસીઓનો સારો એવો ધસારો જોવા મળી રહ્યો હતો. પરંતુ સોમવારથી નીલોફરની દહેશતને કારણે કચ્છ બહારથી આવતા પ્રવાસીઓની સંખ્યા નહીવત થઈ ગઈ હતી, જેને પગલે કચ્છ એસટી વિભાગને અંદાજે 30 લાખ રૂપિયાની ખોટ ગઈ છે. કચ્છ એસટી વિભાગના નિયામક દિનેશ જેઠવાએ જણાવ્યું કે એસટી તંત્ર દ્વારા આગામી 8 તારીખ સુધી બસો ચાલુ રાખવામાં આવશે. અત્યારે વેકેશન દરમિયાન જે આપણે 10-13 બસ એક્સ્ટ્રા ચાલુ કરી જેની જગ્યાએ અત્યારે 10 ચાલુ છે અને હજુ 9 તારીખ સુધી વેકેશન ખુલે ત્યાં સુધી ચાલુ રહેવાની છે. તેમાં આવકનું પ્રમાણ ઘટવા પામેલ છે. ઓવરઓલ વિભાગની આવક જે અત્યારે છે એ છેલ્લા 4 દિવસથી ઘણી ઘટવા પામેલ છે. નીલોફરના કારણે મુસાફર અને પ્રવાસી જનતાઓ જે અહીંયા પ્રવાસ માટે આવતી હતી એનું પ્રમાણ ઘટવા પામેલ છે, જેના કારણે રોજિંદી 4 થી 5 લાખ રૂપિયાની આવકનો ઘટાડો થવા પામેલ છે. ગયા વખતે આપણે અંદાજે દિવાળીના દિવસો દરમિયાન એ વેકેશનમાં એક્સ્ટ્રામાં 60 લાખ રૂપિયાની વધારાની એક્સ્ટ્રા આવક થયેલી હતી, જે આ વર્ષે માત્ર હજી 30 લાખ સુધી પહોંચેલી છે. સ્ટાઇલ ધ ફેશન હબ બ્રાન્ડેડ વસ્ત્રોનો વિશાળ ખજાનો એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. ઓક્સફોર્ડ, TDU, કોકો ક્લેમ, કોડ 61, મેડસોલ વગેરે કંપનીની જીન્સ પેન્ટ, વેગાબોન્ડ, મેચલેસ, અર્થબોન્ડ, સિનિયર, સિટી જેવી અનેક બ્રાન્ડેડ કંપનીના શર્ટ, હેડસોપ, ક્લબ ઓન, ડિવાઇસ, સેક્યુઅલ, એક્સ, સાયક્લોન વગેરે કંપનીના ટી શર્ટ, અંડરગાર્મેન્ટમાં લેવાઇસ, જોકી, યુનાઇટેડ કલર્સ, જોરિયો, ઝેનેસ, રોકી VIP બ્રાન્ડ ઉપલબ્ધ. મેન્સવેરનો કમ્પ્લીટ શોરૂમ એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. વન સ્ટોપ શોરૂમ ફોર મેન. સ્ટાઇલ ધ ફેશન હબ 3 લાલન આર્કેડ, જૂની પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કસ્ટમર કેર 8000826000. લેન્ડલાઇન નંબર 02832220000. શુક્રવારનો સૂરજ ભારતના નાગરિકો માટે સારા સમાચાર લઈને ઉગ્યો હતો. ભારત અને કચ્છ પર મંડરાઈ રહેલો ખતરો ટળી ગયો. તે કુદરતે સૌથી મોટી ભેટ આપી છે. જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો, સોના ચાંદીના ભાવ 4 વર્ષના તળિયે અને શેરબજાર ઉછાળા સાથે બંધ થઈ હતી, તો આમ જનતા માટે આ સારા સમાચાર હતા. જોઈએ એક અહેવાલ. શુક્રવારનો દિવસ ભારત માટે ખરેખર લાભદાયી હતો. છેલ્લા 5 દિવસથી કચ્છ અને સૌરાષ્ટ્ર પર મંડરાઈ રહેલો ખતરો ટળી ગયો અને નીલોફર અંતે નલિયાથી 450 કિલોમીટર દૂર દરિયામાં જ સમાઈ ગયો. અને આ સમાચાર સાંભળી સૌ કોઈએ રાહત અનુભવી હતી. તે કુદરતે કચ્છને સૌથી મોટી રાહત આપી અને કચ્છના વહીવટી તંત્ર અને સરકારે રાહતનો શ્વાસ લીધો હતો. તો બીજી તરફ સોના ચાંદીના ભાવ છેલ્લા 4 વર્ષના તળિયે પહોંચ્યા હતા. સોનામાં 750 અને ચાંદીમાં 1400 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. અમેરિકન ડોલર સહિત શેરબજારમાં તેજી હોવાથી સોનામાં સતત ઘટાડો નોંધ્યો છે, જેને પગલે ગઈકાલ સાંજથી સોના ચાંદીની ખરીદીમાં વધારો નોંધાયો છે. દિવાળીની સિઝન હમણાં જ પૂરી થઈ છે, તેમ છતાં આગામી દિવસો લગ્નગાળાની સિઝન આવી રહી છે, એટલે લોકો અત્યારે સોના ચાંદીની ખરીદી તરફ વળ્યા છે. હાલમાં ભાવ તળિયે છે અને હવે ભાવ ઘટે એવા એંધાણ ઓછા છે, જેને લઈને લોકો લગ્નગાળા માટે સોના ચાંદીની ખરીદી અત્યારે જ કરી રહ્યા છે. દિવાળીની ગરાકી પૂરી થઈ અને હવે લગ્ન ગાળાની સિઝન શરૂ થાય છે અને એની શરૂઆત થઈ ગઈ છે. 2 તારીખથી જ લગ્નનો પણ દિવાળી કાર્ડની સિઝન પૂરી થઈ અને હવે લગ્નના આમંત્રણની કાર્ડની શરૂઆત થઈ ગઈ છે. એટલે 2 તારીખથી આખી અમારી સિઝન શરૂ થાય છે અને સોના ચાંદીના ભાવે પણ અત્યારે યારી આપી છે અને સોનું અને ચાંદી તળિયે બેસી ગયું છે એમ કહીએ તો ચાલે. સોના અને ચાંદીના ભાવ ખૂબ જ તળિયે બેસી ગયા છે, એટલે આ વખતે લગ્નગાળાની સિઝનની અંદર લોકોને ખૂબ જ રાહત રહેશે. સોના ચાંદીનું માર્કેટ કે જેનું મોટું બજેટ હોય છે દરેકનું, લગ્નનું મેઇન જે ખર્ચમાં આવે તો કે સોના ચાંદીના દાગીના આવે, તો આ વખતે પ્રજાને એ ખૂબ જ એક લાભ થશે કે સોનાના ભાવ નીચા છે, ચાંદીના ભાવ નીચા છે અને એ રીતે એની લોકો ખરીદી પ્રેમથી કરશે. અને અત્યારથી શરૂઆત પણ થઈ ગઈ છે. લોકોના અમને દિવાળી પહેલા પણ ફોન હતા કે જ્યારે ભાવ ઘટે ત્યારે અમને ફોન કરજો, એટલે આજે લોકો એ તરફ વળી રહ્યા છે અને લોકોને લાભ થશે. શુક્રવારની સાંજ થતા આમ જનતા માટે વધુ એક લાભદાયી સમાચાર મળ્યા.
સાંજે પેટ્રોલિયમ મંત્રીએ પેટ્રોલમાં પ્રતિ લીટરે ₹2.41 તથા ડીઝલમાં ₹2.25નો ઘટાડો જાહેર કર્યો, જેને પગલે આમ આદમીને રાહત મળી. આંતરરાષ્ટ્રીય બજારમાં ફૂડ ઓઇલ સસ્તું થતાં તેનો લાભ સીધો પેટ્રોલ ડીઝલના ભાવમાં થયો અને આજથી નવા ભાવ અમલી પણ બની ગયા છે. તો ગઈકાલની સાંજે શેરબજાર માટે પણ સુકનવંતી બની રહી હતી. સેન્સેક્સમાં 520 અને નિફ્ટી અંક 153 સાથે નવી ટોચે પહોંચ્યો હતો. કેવલ રાજગોર, કચ્છિયા ટીવી સમાચાર, ભુજ. લબ્ધી સોહામણી સાડીઓનું સજેલું ઉપવન. સેલ કચ્છની ફેશન પ્રિય નારી માટે ખાસ ડિસ્કાઉન્ટ ઓફર. 50% ડિસ્કાઉન્ટ, તો જલ્દી કરો, રહી ન જતા. તદ્દન નવો અને લેટેસ્ટ સ્ટોક હાજરમાં. ડિસ્કાઉન્ટ ઓફર માત્ર થોડા દિવસો પૂરતી જ. પ્રિન્ટેડ સાડી, ડિઝાઇનર સાડી, લગ્નસરાની સાડીઓનો ખજાનો આપના માટે. લબ્ધી, તળાવ શેરી, ડોક્ટર મહેતા માર્ગ, ભુજ, કચ્છ. ફોન નંબર 0282221345. અરવિંદ મોરબિયા 9825662272. બિપિન મોરબિયા 9879929224. શાહી ઇમામના પુત્રો માટેના દસ્તારબંધી સમારોહમાં ભારતના વડાપ્રધાનને આમંત્રણ નહીં, પણ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને નિમંત્રણ અપાતા વિવાદ. દિલ્હીના શાહી ઇમામના પુત્ર સૈયદ શાબાન બુખારીના દસ્તાબંધી સમારોહમાં જામા મસ્જિદ દિલ્હીના શાહી ઇમામ સૈયદ અહમદ બુખારીએ પાકિસ્તાનના વડાપ્રધાનને નોતરું આપી ભારતીય વડાપ્રધાનને આમંત્રણ નહીં પાઠવતા વિવાદ સર્જાયો છે. આ બાબતે ભુજના કોંગ્રેસના આગેવાન આદમ ચાકીએ પ્રતિભાવ આપી આ બાબત સેન્ટ્રલ મીડિયાએ ચગાવી છે તેમ જણાવ્યું હતું. એ રીતે આ બાબતે પ્રતિભાવ મળ્યા હતા. તમામ પક્ષના લોકોનું એક અવાજ જે બોલી રહ્યા છે, બુખારી સાહેબ બોલી રહ્યા છે, બીજા બોલી રહ્યા છે. હું ખરેખર માનું છું કે આ વાતને એટલો ઇમ્પોર્ટન્ટ આપી શકાય નહીં. આજે બોલાવ્યું ન બોલવાનો પ્રોગ્રામ નથી. એક વાત તો હું ક્લિયર કરવા માગું છું. બુખારી સાહેબ ઇમામ બુખારી છે, આપણે સુકર ઇમામ બુખારી છે, જામા મસ્જિદના 16 છે, ઇમામ છે, એ છે, પણ એમાં આખા હિન્દુસ્તાનનું મુસ્લિમ સમાજનું છે એવું સમજીને આખું મીડિયા બતાવી રહી છે. એ સાથે હું સંબંધ નથી. માઇનોરિટીની જે લડાઈ હતી એમાં ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ હતા, ત્યારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં નિવેદન આપ્યું હતું કે હું 5.5 કરોડના ગુજરાતીનું પ્રતિનિધિ છું, કોઈ માન્યતા આપીશ નહીં. ત્યારે મેં એની સાથે લડાઈ લડી, સુપ્રીમના હાઈકોર્ટ સુધી જજમેન્ટ લઈ આવ્યા ને મોદી સાહેબને આખા હિન્દુસ્તાનમાં પહેલા જો કોઈ કઈ જીત કરી હોય તો મેં જીત કરી છે ને આને આપવું પડે. આજે એને ચાલુ થઈ ગઈ સ્કોલરશીપ ચાલુ થઈ ગઈ. તો વાત એ જ છે, બુખારી સાહેબ કહે છે કે ક્યાં ને ક્યાં ટચ મારા શબ્દોમાં ટચ થાય છે કે હજી પણ મુસ્લિમોનો દિલ જીત્યા નથી. એ વાત વ્યક્તિગત માનો છે, એમાં કોઈ હું મુસ્લિમ સમાજ તરીકે નહીં, એક કોંગ્રેસ લીડર તરીકે કહું છું કે વાત સાથે હું પણ આ વાત એટલી પૂરતી. બાકી મુસ્લિમો નથી આપ્યો એટલે નથી બોલાવતો એમાં સંબંધ નથી. એટલે આ વાત બધી જે એ ખરેખર ખોટું થઈ રહ્યું છે, આમાં આટલો ચગાવવાની વાત જ નથી. યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન. સીસી રોડ, લાઇટ, પાણી અને ગટરની સુવિધા સાથે અમે નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ. પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398, સર્વોદય ગ્રાઉન્ડની પાછળ, જાયન્ટ્સ કોલોની પાસે, નવાવાસ, માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો. અમારી પાસે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. માત્ર ₹1 લાખ ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ. 9428214674.
બ્લડલાઇન નંબર 028322422425. બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487, અઝરુદ્દીન ભટ્ટી 9726797202. તાજેતરમાં તાજિયા કમિટીની મીટિંગ યોજવામાં આવી, જેમાં રૂટ અંગે ચર્ચા કરવામાં આવી. તાજેતરમાં પોલીસ ડિવિઝનમાં તાજિયા કમિટીની મીટિંગ યોજવામાં આવી. તે અંગે ભુજ શહેર તાજિયા કમિટીના પ્રમુખ કાસમ ચાકીએ જણાવ્યું કે ભુજ શહેર તાજિયા કમિટીના આ ફેરે હું પ્રમુખ છું, 6ઠી વખત પ્રમુખ બન્યો છું. બરાબર. આ ફેરે અમને પીઆઈ સાહેબે સારી એક સૂચના આપી છે કે કારણ કે વાદળા મુજબ જો રૂટ છે, પહેલો અમારો 12:30 વાગે છે એનું તાજિયાનું જમાદારનું રીતનું. બીજો આઝાદ ચોકમાંથી જેમ મિસલ બંધાવે છે તેમ તો એમ અમારો પાસે કોમી એકતા બહુ પુખ્તાણમાં જ હોય છે. ક્યાં સોળા તો ટ્રાફિક જામ તો થતી નથી, આવી જાતનું કોઈ અમારા કારણે હોતો જ નથી. આ મિસલને કારણે વાદળ મુજબ પહેલો અમારો 12:30 વાગે પહેલો તાજી રેતા મારી સહેજવારા માતા નિરાશે. એના પાછળ અમે ઘેર બીચમાં નહીં રાખીએ, એના પાછળ 5 કલાકે એટલે રાતના છેલ્લા તાજિયા સુધી 2:30 થી 3 અમે સમયમાં થશે. એમાં વિચમાં કોઈ પણ રાજકીય કે આગેવાન કોઈ પણ વિચમાં જાય કરીને આ લોકોને ડિપ્રેસ ન કરે, દખલઅંદાજી ન કરે. વિશેષમાં આ બાબતે અલી મહમદ જતે પણ વાત કરી હતી. આજની ભુજ શહેર તાજિયા કમિટીની બેઠક ભુજ શહેર પોલીસ સ્ટેશન 1 માં હતી. ખાસ કરીને ભુજ શહેરના તમામ તાજિયાના માતામીઓ અને તાજિયા કમિટીના હોદ્દેદારો આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા. ખાસ કરીને તાજિયાની જે કતલની રાત છે એ રાત્રે તાજિયાનો જે રૂટ છે પરંપરાગત રૂટો ઉપરથી પસાર થઈને પોતાના માતામાંથી સાંજે નીકળશે અને જે 8 વાગે અને પછી એ શરાબ બજારના જે જૂના રૂટ છે એ રૂટો ઉપરથી પસાર થઈને ફરી પાછા રાત્રે પોતાના માતામાં પરત ફરશે. બીજા દિવસે ઉપડાનો દિવસ છે, યૌમે આશુરા જેને કહેવાય છે. એ બપોરના 4 વાગે તાજિયા કમિટી દ્વારા તમામ તાજિયાઓને ત્યાં બોલાવવામાં આવ્યા છે, માતામીઓને પણ. અને તાજિયા કમિટી દ્વારા બપોરે 4 વાગે શહેરના નાગરિકોને, આગેવાનોને, સામાજિક સંસ્થાઓને પણ બોલાવ્યા છે. અને અધિકારીઓની હાજરીમાં તાજિયાને ત્યાંથી શરૂ કરવા માટેની લીલી ઝંડી તાજિયા કમિટીના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહીને આપશે. અને પરંપરાગત જે જૂનું રૂટ છે અત્યારનું, એ રૂટો પસાર થઈ રાત્રે 1 વાગે કે 2 વાગ્યાની આસપાસ સરપટ નાકે ત્યાં પૂર્ણાહુતિ થશે. પોલીસ પણ તમામ સદસ્યો સાથે ચર્ચા કરી હતી. એ રીતે આવનારા સમયમાં તાજિયા સમયની વ્યવસ્થા અને રૂટ અંગે કાર્યવાહી કરાઈ હતી. महिला गृह उद्योग अमरेली धार्मिक, राजकीय, शैक्षणिक के सामाजिक प्रसंगों ने यादगार बनावो. महिला गृह उद्योग ने हस्तकला कृतियों विशिष्ट व्यक्तिओने विशिष्ट रीते सन्मानित करवा माटे विशिष्ट प्रकारना शील्ड, मोमेंटो, ताम्रपत्र. महिला गृह उद्योग अमरेली मोमेंटो अवॉर्ड. મહિલા ગૃહ ઉદ્યોગ બેનમૂન હસ્તકલા કૃતિઓના સર્જક વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે બિરદાવવા માટે પ્રસંગને અનુરૂપ શિલ્ડ, મોમેન્ટો, તામ્રપત્ર, સન્માનપત્ર, સ્ટેચ્યુ વગેરે બનાવનાર મહિલા ગૃહ ઉદ્યોગ. એડ્રેસ દુકાન નંબર 1, જ્યુબિલી ગ્રાઉન્ડની પાછળ, અક્ષરરાજ એપાર્ટમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ. કોન્ટેક્ટ 9727722122 9426968178. નીલોફર ભલે કચ્છને સ્પર્શ્યું નહીં, પણ પરોક્ષ રીતે મોટો ફટકો પહોંચાડતો ગયો. પ્રવાસની બરજક સિઝનને ગ્રહણ લાગી ગયું છે. પ્રવાસીઓ પોતાના વતન ચાલ્યા ગયા, જેને પગલે કચ્છને આર્થિક દ્રષ્ટિએ મોટો ફટકો સહન કરવાનો વારો આવ્યો છે. દિવાળી વેકેશન પહેલાથી જ કચ્છની હોટેલોમાં એડવાન્સ બુકિંગ થઈ જાય છે અને આ વર્ષે પણ એડવાન્સ બુકિંગ ફૂલ હતું. રેલવેની ટિકિટો વેઇટિંગમાં હતી. પ્રવાસીઓ દિવાળી વેકેશનની મજા માણવા માટે કચ્છ આવી પહોંચ્યા હતા, પરંતુ રવિવારના દિવસે એક એવી વાત બહાર આવી જેનાથી સૌ કોઈ ચોંકી ઉઠ્યા. એવી વાત બહાર આવી કે નીલોફર નામનું વાવાઝોડું કચ્છ પર ત્રાટકશે અને નલિયાના જખૌ બંદરને સૌથી વધુ અસર થશે તેવા સમાચારો પ્રસારિત થયા અને ત્યારબાદ તંત્ર એલર્ટ થઈ ગયું અને હજારો પ્રવાસીઓ પોતાના વતન પરત ફરી ગયા.
જેને પગલે કચ્છના અર્થતંત્રને કરોડો રૂપિયાનો આર્થિક ફટકો લાગ્યો છે. તો આ તરફ ભુજના મ્યુઝિયમ, કચ્છનું રણ અને માંડવીના બીચ અત્યારે સુનસાન છે. પ્રવાસનની જગ્યાએ કોઈ પણ પ્રવાસીઓ નથી અને હવે એવી આશા રાખી શકાય કે નીલોફરનો ભય ટળી ગયો છે અને વેકેશનને હજુ થોડા દિવસો બાકી છે. એટલે હવે પ્રવાસીઓ કચ્છ ફરવા માટે આવે તેવી આશા પણ નકારી શકાય નહીં. તો જે પ્રવાસીઓ કચ્છ ફરવા માટે આવે છે અને તે પ્રવાસી કચ્છની હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ પર મોહિત થઈ જાય છે, જેમાં કચ્છી બનાવટની બાંધણી, હેન્ડીક્રાફ્ટના ડ્રેસ, પ્રિન્ટેડ ડ્રેસ મટીરિયલ્સ તથા હેન્ડીક્રાફ્ટમાંથી તૈયાર કરાયેલી વસ્તુઓની ખરીદી કરે છે. પરંતુ નીલોફરની દહેશતને કારણે પ્રવાસીઓ કોઈપણ જાતની ખરીદી કર્યા વગર પોતાના વતન પરત ફરી ગયા છે, જેને કારણે પ્રવાસન પર નિર્ભર એવા હેન્ડીક્રાફ્ટ ઉદ્યોગને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. જો ટ્વિંકલ, આ આપણા સપનાનું ઘર. Wow, Italian tiles. Nice kitchen. Wonderful room. Prem, great color combination na? જો ટ્વિંકલ, આ આપણું માસ્ટર બેડરૂમ. પ્રેમ, અહીંયા 1 BHK બી ઉપલબ્ધ છે? હા છે ને, ચાલ આપણે એ પણ જોવા જઈએ. ચાલ. ટ્વિંકલ, આ ઘરને તો સામાન્ય વર્ગના વ્યક્તિ પણ આસાનીથી ખરીદી શકે છે. આ બંને ઘરની કિંમત શું હશે પ્રેમ? એ માટે તો આપણે ઓધો હોમ્સની ઓફિસ જ જવું પડશે. રાજાશાહીના સમયથી નીકળતી ગામગઢ યાત્રા આજે ભુજમાં પારંપરિક રીતે નીકળી હતી. કારતક માસની અક્ષય નવમીના દિવસે આ યાત્રાનું આયોજન કરાયું છે. આ યાત્રા કરનારને 4 ધામની યાત્રા કરવા જેટલું પુણ્ય મળે છે તેવી માન્યતા છે. રાજાશાહી વખતથી ચાલી આવતી આ પરંપરા આજે પણ અકબંધ છે. આજે સવારે કચ્છ કુળદેવી મા આશાપુરાના મંદિરેથી આ ગામગઢ યાત્રાની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ ભુજમાં આવેલા દરેક મંદિરોમાં જઈ લોકો ગામગઢ યાત્રામાં જોડાયા હતા. આ યાત્રામાં જોડાયેલ બહેનોએ ભાવભેર પૂજન અર્ચન કર્યું હતું. તે સમયે અનેરો ભક્તિભાવભર્યો માહોલ સર્જાઈ ગયો હતો. આ યાત્રામાં ભુજ સહિત આસપાસના ગામોમાંથી 250થી વધારે મહિલાઓ જોડાઈ હતી. મારું નામ ફાલ્ગુની અર્નિશ ઠક્કર છે. અમે આજે ગામગઢની યાત્રા કરવા નીકળ્યા છીએ, જેનું પૂર્ણ 4 ધામની યાત્રા જેટલું છે અને 5 નાકા અને 6ઠી બારીની પ્રદક્ષિણા એ વર્ષો થયા રાજાના વખતે ચાલે છે. તેનું પૂર્ણ અનેક ઘણું મળે છે. દિલીપ મોરારજી ઠક્કર. આ ગામગઢની યાત્રા છેલ્લા 95 વર્ષથી ચાલે છે. આ યાત્રા વરીલો પારથી તમારા દાદા પડારાથી પણ ચાલુમાં છે. 5 નાકા અને 6ઠી બારી જેટલા બારે મંદિરો આવે બધા હરિભક્તો સાથે દર્શન કરવા નીકળી જઈએ ને પછી મોટી સંખ્યામાં બૈરાઓ અને માણસો એમાં લાભ લે છે. એ વડીલો અહીં ગામગઢ કરતા અને આજથી હું 40 વર્ષથી હું પણ આમાં દર વખતે ગામની પ્રદક્ષિણામાં આવું છું. અક્ષય નવમીના આ ગામગઢ એટલે કે ગામની પ્રદક્ષિણા આગળના નાકાઓ હતા 5 અને 6ઠી બારી કહેવાતી. એ બારોબારથી સવારના આશાપુરાના મંદિરથી શરૂ થાય અને બારોબાર નાકાની બહાર દરેક મંદિરની અંદર દર્શન કરી ત્યાં ભજન ભાવ ભક્તિભાવ કરી અને દરેક મંદિરે શ્રદ્ધાળુઓ શ્રદ્ધાથી દર્શન કરી અને પાવન થાય છે. સેવન સ્કાય મલ્ટીપ્લેક્સ રિંગ રોડ ભુજ. આ સપ્તાહમાં તમે વિવિધ ફિલ્મનો આનંદ માણી શકો છો. સ્ક્રીન 1 પર તમે જોઈ શકો છો સુપર નાની 12:30, સુપર નાની 3:30, સુપર નાની 6:30 તેમજ સુપર નાની 9:30 પણ નિહાળી શકો છો. સ્ક્રીન 2 પર જોઈ શકો છો રોર 12:30, હેપી ન્યૂ યર 3:30, રોર 6:40 તેમજ રોર 9:30 પણ નિહાળી શકો છો. સ્ક્રીન 3 પર જોઈ શકો છો હેપી ન્યૂ યર 12:30, હેપી ન્યૂ યર 3:45, હેપી ન્યૂ યર 6:55,
તેમજ હેપી ન્યૂ યર 10:05 પણ નિહાળી શકો છો. એડવાન્સ બુકિંગ માટે નંબર લખી લો 9909929100 9879603843 તેમજ 02832307770 અથવા 11. ઓનલાઈન બુકિંગ પણ કરી શકો છો www.sevenstarmultiplex.com. ભુજના બન્ની વિસ્તારમાં આવેલ છછલા જૂથ ગ્રામ પંચાયતને અપૂરતું પાણી મળતા હોવાને કારણે પાણી પુરવઠા બોર્ડના ડેપ્યુટી ઇજનેરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આજે છછલા જૂથ ગ્રામમાં આવતા બન્ની 10 જેટલા ગામોમાં છેલ્લા એક અઠવાડિયાથી પાણી ન મળતું હોવાને પગલે છછલા જૂથ ગ્રામ પંચાયત દ્વારા આજે પાણી પુરવઠા બોર્ડના ડેપ્યુટી ઇજનેરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. તેમજ આવેદનમાં જણાવાયું છે કે બન્ની વિસ્તારના અમુક ગામોને પાણી ન મળતું હોવાને કારણે લોકોને હિજરત કરવાનો વારો આવ્યો છે. એક તરફ દુષ્કાળની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે, જ્યારે બીજી તરફ લોકોને પાણી પુરવઠા બોર્ડ દ્વારા પાણી આપવામાં નથી આવતું, જેને કારણે પાણી પુરવઠા બોર્ડના ડેપ્યુટી ઇજનેરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. મારું નામ છે નૂર મોહમ્મદ ખમીસા, છછલા જૂથ ગ્રામ પંચાયતના માજી ઉપસરપંચ. સાહેબ, પાણીની રજૂઆતથી છેલ્લા 8 દિવસથી અમારા ગામોમાં પાણી નથી. છછલા, બગાડિયા, શેરવા અને સરાડા, સાવલપુર, રબુવાંડ, નાના સરાડા છેલ્લા 8 દિવસથી અમને પાણી મળતું નથી. અને છછલામાં જે છે લોકો એ વરસાદી પાણી પીએ છે, જેના કારણે તાવ અને કોલેરિયો પેદા થયો છે, ઉલટી અને ઝાડા ચાલુ છે. આજે ક્યાં આવ્યા છો તમે? કેમ રજૂઆત કરવા આવ્યા છો? આજે અમે એસી સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ પાણી માટેની. આગળ અમારું લેખિત કલેક્ટર શ્રીને દીધેલ છે, ડેપ્યુટી એન્જિનિયરને દીધેલ છે, કાર્યપાલક એન્જિનિયર સાહેબને દીધેલું છે. Wish you a very very happy birthday Princey. Birthday girl Princey અલ્પેશભાઈ રાજગોર. વૈશાલી અલ્પેશભાઈ રાજગોર માતા પિતા, રસીલાબેન તુલસીદાસ રાજગોર દાદા દાદી, પરેશ રાજગોર અને રાજેશ રાજગોર કાકા, લક્ષ્મી નિલેશભાઈ રાજગોર કાકા કાકી, અંકિત અને અંશ ભાઈ. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. આજે બપોરના 12 વાગ્યાની આસપાસ આ બાઇક અને ફિયાટ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જો કે આ અકસ્માત ગંભીર ન હોવાને કારણે જાનહાનિ ટળી હતી અને આ અકસ્માતનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો ન હોવાને કારણે વધુ વિગત અને ચાલકના નામ જાણી શકાયા નથી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.